હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે આપણે યુનિટ 5 સ્ટાર્ટ કરશું, રાની કી વાવ. પિક્ચરમાં તમને કદાચ બરાબર નહીં દેખાય કેમ કે બુક જે છે એ ઓલ્ડ છે અને મેં પાછું સ્કેનરથી કર્યું છે, એટલે અમુક અક્ષર જે છે એ વધારે બ્રાઇટનેસના કારણે દેખાતા નથી. પણ તમે છે ને વિડીયો જોવા બેસો ને ત્યારે તમે તમારા હાથમાં બુક લઈ લેજો. આ ખાલી તમારા રેફરન્સ માટે છે, સંદર્ભ તરીકે છે કે આ જે છે આજે આપણે ચલાવીએ છીએ. બાકી તમારા હાથમાં જે પુસ્તક જે છે એની અંદર આપણે જોવાનું છે. ચલો તો સ્ટાર્ટ કરીએ. તમે તમારી ટેક્સ્ટબુકમાં જોજો. હું અહીંયાથી વાંચું છું, સમજાવું છું. જે વર્ડનો મિનિંગ ખ્યાલ ન હોય એ તમે તમારી ટેક્સ્ટબુકમાં પેન્સિલથી નોટ કરતા જજો, બરાબર. રાની કી વાવ ઇઝ એન ઇમ્પ્રુવડ સાઇટ ઓન ધ વર્લ્ડ હેરિટેજ. રાનીની વાવ જે છે એ વૈશ્વિક સાંસ્કૃતિક વિરાસત તરીકે મંજૂર કરેલું એક સ્થળ છે. બ્રેકેટમાં આપ્યું છે જો ધ સ્ટેપવેલ એટલે કે વાવ. હવે આ જે રાણી કી વાવ જે છે એના વિશે કદાચ તમે જાણતા જ હશો. પાટણની અંદર આવેલી છે. ભીમદેવ જે પ્રથમ જે છે એની જે પત્ની જે છે ઉદયમતી, એણે આ વાવ જે છે એનું બાંધકામ કરાવ્યું હતું. આગળ એ પણ આવશે કે કોણે કરાવ્યું હતું, કઈ સાલમાં કરાવ્યું હતું. પણ આ તો હું વાવ વિશે તમને થોડી ઘણી માહિતી આપું એટલે તમને કદાચ આના વિશે જાણતા હો તો વધુ આઈડિયા આવે કે પાટણની અંદર આ વાવ આવેલી છે. અને આ વાવ જે છે એનું કન્સ્ટ્રક્શન કામ જે છે એટલું સુંદર છે કે એને વૈશ્વિક સાંસ્કૃતિક વિરાસત તરીકે એક સ્થાન મળ્યું છે. એને મંજૂર કરવામાં આવી છે સાઇટ ઉપર. આગળ જોઈએ. ઇટ વોઝ ડિક્લેર્ડ બાય વર્લ્ડ હેરિટેજ કમિટી યુનેસ્કો. અને યુનેસ્કોએ જે છે વૈશ્વિક સાંસ્કૃતિક સમિતિ જે છે, કમિટી એટલે સંસ્કૃતિ જે સમિતિ જે છે એના દ્વારા જાહેર કરવામાં આવી છે વર્લ્ડ હેરિટેજ સાઇટ. યુનેસ્કો હેઝ રિકોગ્નાઇઝડ ધીસ માસ્ટરપીસ એઝ એન એક્સટેન્શનલ એક્ઝામ્પલ ઓફ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ. પાણીની જે મેનેજમેન્ટનું જે સિસ્ટમ છે, પાણી જે છે એને સંગ્રહ કઈ રીતે કરી શકાય એની જે આખી પદ્ધતિ જે છે એનું આ અસાધારણ અને ઉત્કૃષ્ટ નમૂનો છે રાની કી વાવ. ઇટ ઇઝ અ વન્ડરફુલ સેમ્પલ ઓફ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ ફોર યુટિલાઇઝિંગ ગ્રાઉન્ડ વોટર રિસોર્સિસ ઇન અ સિંગલ સ્ટ્રક્ચર. એટલે કે એક જ કોઈ જે સ્થાપત્ય જે છે એક જ જગ્યાએ છે સંગ્રહ છે પાણીનો વધુમાં વધુ કઈ રીતે કરી શકાય એ ટેકનોલોજી જે છે એનો વિકાસનો અદ્ભુત નમૂનો છે. વન્ડરફુલ સેમ્પલ એટલે કે અદ્ભુત નમૂનો છે. જે આપણે અત્યારે કહીએ છીએ કે ટેકનોલોજીના યુગમાં આપણે ઘણા આગળ આવી ગયા છીએ, તો બસ આનું મોટું ઉદાહરણ જો જોવું હોય તો એ રાની કી વાવ છે. જે એક જ સ્થળે એ આપણે જોઈ શકીએ છીએ કે પાણીનો કેટલો વિશાળ પ્રમાણમાં સંગ્રહ કરી શકાય છે. ઇટ ઇઝ ઓલ્સો અ યુનિક ઇલિસ્ટ્રેશન ઓફ બ્રેકિંગ લાર્જ સ્પેસીસ ઇન્ટુ અ સ્મોલર વોલ્યુમ વિથ આર્ટિસ્ટિક presentation. Rani Ki Vav has a great appeal to every observer. વિશાળ જે જગ્યા, એક વિશાળ જે સ્તર જે છે એનું નાના નાના ભાગમાં વિભાજન કરી અને કેવી રીતે કલાત્મક રીતે આ પાણીનો સંગ્રહ કરવાની જે કળા જે છે એનું આ ઉત્તમ અને આપણે કહીએ અનન્ય એવું ઉદાહરણ છે. અને દરેક જે જોનાર ઓબ્ઝર્વર એટલે કે જે જોનાર જે છે, જે મુલાકાતીઓ જે છે, જે વિઝિટરો જે છે એને બધાને આ રાની કી વાવ જે છે ખૂબ આકર્ષે છે. ક્વીન ઉદયમતી, ધ વિડો ઓફ કિંગ ભીમદેવ ફર્સ્ટ, કન્સ્ટ્રક્ટેડ ધીસ વાવ બિટવીન 1022 એન્ડ 1063 AD. રાની કી વાવ હેઝ બીકમ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર પ્લેસીસ ટુ વિઝિટ ઇન ગુજરાત. આ વાવ જે છે એ રાજા જે ભીમદેવ જે હતા એ ભીમદેવ પહેલાં એટલે કે ભીમદેવ પછી બીજા પણ એક ભીમદેવ હતા, એટલે આ ભીમદેવ 1 તરીકે ઓળખાતા હતા, એટલે ભીમદેવ પ્રથમ તરીકે ઓળખાતા હતા. તો આ જે ભીમદેવ પ્રથમ જે છે એની પત્ની જે છે રાણી ઉદયમતી, એને 1022 અને 1063ની વચ્ચે આ જે વાવ જે છે એનું બાંધકામ કરાવ્યું હતું. અને રાનીની વાવ જે છે એ ગુજરાતની અંદર હવે સૌથી લોકપ્રિય સ્થળ તરીકે ગણાય છે. એટલે જોવાલાયક જેટલા જે સ્થળ છે એનામાંથી સૌથી લોકપ્રિય જે સ્થળ તરીકે આ રાની કી વાવ જે છે એ ઓળખાય છે. કિંગ ભીમદેવ ફર્સ્ટ બિલોંગ્ડ ટુ ધ સોલંકી ડિનેસ્ટી ઓફ આનીવાલ પાટણ
After his death, Udayamati took up the project for solving the problem of water scarcity faced by the people of Patan. Unfortunately, the queen also died before the completion of this structure. In the world of architecture, her beautiful idea has received immense appreciation. રાજા જે ભીમદેવ જે છે અણીવાલ પાટણ સોલંકી રાજવંશના હતા. તેના મૃત્યુ બાદ પાટણની પ્રજા જે છે એને પાણીની ઘણી બધી અછત હતી. હવે આ રાણીની આ પાણીની જે અછત હતી એ જોઈને રાણી ઉદયમતીને એવો વિચાર આવે છે ભીમદેવના મૃત્યુ પછી કે હું જે છે એની યાદમાં એક પાણીની વાવ બનાવું, જેથી કરીને આ ગામ લોકો જે છે એને જે પાણીનો જે સંઘર્ષ કરવો પડે છે જે અછત માટે, એ સંઘર્ષ અને એ સમસ્યાનો અંત આવે. તો એના માટે એ જે છે એ રાણી જે છે એ વાવ બંધાવે છે, એટલે એનું નામ રાણી કી વાવ પડે છે, કેમ કે આ રાણીએ બંધાવી હોય છે અને જે રાણીનું નામ હોય છે ઉદયમતી. તો એ આ જે પાટણના જે લોકો જે છે એને પાણીની જે અછત છે એ દૂર કરવા માટે આ યોજના પોતાના હાથમાં લીધી છે. પણ અનફોર્ચ્યુનેટલી એટલે કમનસીબે એવું થાય છે કે આ રાણીની જે વાવ જે છે, આ વાવ જે એનું કાર્ય જે છે સ્થાપત્યનું એ પૂરું થાય, એ આખી વાવ તૈયાર થાય એ પહેલાં જ રાણીનું અવસાન થઈ જાય છે, એની ડેથ થઈ જાય છે. અને આ જે સ્થાપત્યની જે દુનિયા જે છે એ જે રાણીના જે આઈડિયા જે છે, જે એણે આખું સ્ટ્રક્ચરનો જે એણે પોતાનો વિચાર જે છે એ રજૂ કર્યો અને જે આ વાવ જે છે આખી તૈયાર થઈ, એ ખરેખર આખી સ્થાપત્યની જે દુનિયા જે છે એના માટે પ્રશંસા, એપ્રિશિએશન એટલે પ્રશંસાને લાયક છે અથવા તો એ પ્રશંસાને પાત્ર બની છે અત્યારે. આગળ, ક્વીન્સ સ્ટેપવેલ ઓફ રાની કી વાવ ઇઝ અ 7-storied structure. This east facing stepwell is 64 meters long, 20 meters wide and 27 meters deep. Each sculpture, passage, pillar and pavilion in this magnificent structure has enchanting carving. On its side walls there are around 800 sculptures. રાણીની વાવ જે છે એ 7 માળની છે અને આ જે છે પૂર્વ દિશામાં એનું મુખ છે અને જે 64 મીટર લાંબી છે, 20 મીટર જે છે પહોળી છે, 27 મીટર ઊંડી આવેલી છે. અને આ જે સ્થાપત્ય છે એનામાં શિલ્પકૃતિ, પછી માર્ગ, પેસેજ એટલે માર્ગ, પિલર એટલે સ્તંભ અને મંડપથી બધાને આમ જાણે આકર્ષી લે છે પોતાની તરફ એવી કોતરણી છે. અને તેની દિવાલો ઉપર લગભગ 800 જેટલી શિલ્પકૃતિઓ આવી છે. તમને આગળ જે છે પિક્ચરમાં પણ દેખાશે સામેના પેજ ઉપર, અહીંયા નથી પણ જે સામેનું પેજ જે છે એનામાં તમે ટેક્સ્ટ બુક હાથમાં લઈને બેઠા હશો તો તમે જોઈ શકો છો કે દિવાલ ઉપર જે છે એ અલગ અલગ મૂર્તિ જે છે એને જે આપણે સ્કલ્પચર કહીએ છીએ એ આપેલા છે. એના પિક્ચર આપણે જોઈ શકીએ છીએ. There are nearly 400 big sculptures of different gods and goddesses in the wow at present. This number would have been many more in the past in its original structure. Each story has a narrowed corridor for the visitor to appreciate beauty of sculpture and carving engraved on the walls. Even the pillars of the wow are not exception to it. They display splendid artist marvel on the stone. આજે આ વાવની અંદર જુદા જુદા દેવી દેવતાઓ જે છે એની 1400 જેટલી શિલ્પકૃતિઓ છે અત્યારે હાલમાં. ભૂતકાળની અંદર આ મૂળ જે ઓરિજિનલ જે હતું જે સ્થાપત્ય એમાં સંખ્યા કદાચ વધારે હતી, પરંતુ હાલ 400 જેટલી છે, જે કદાચ પહેલાંનાથી વધારે પણ હોઈ શકે. પણ આટલા વર્ષો પછી કદાચ એ તૂટફૂટના કારણે અથવા તો કોઈ પણ કારણે એ કદાચ એની સંખ્યા જે છે એનામાં અત્યારે જે છે સંખ્યા એના કરતાં પહેલાં વધારે હોઈ શકે. દરેક માળ જે છે એની શિલ્પકૃતિ જે છે એની દિવાલ પર જે કોતરણી જે છે એનું જે સૌંદર્ય જે છે એ મુલાકાત માટે એક એવી કહેવાય ને કોરિડોર એટલે કે એવી ઝરૂખો, એવી પરસાળ રાખી છે, ગેલેરી જેવી રાખી છે. જે ગેલેરી ઉપરથી એ વિઝિટર જે છે એ ઊભો રહે તો એને બધી કોતરણીની જે સુંદરતા છે, એનું જે સૌંદર્ય જે છે એ માણવા મળે.
એટલે આ રીતે આપણને બતાવે છે કે વાવ જે છે એનું આખું સ્ટ્રક્ચર જે છે, એનું જે કામ છે એ કેવું ભવ્ય હોઈ શકે. પછી આગળ વાવના જે સ્તંભો જે છે એમાં અપવાદ નથી. બધા જે સ્તંભો જે છે એ એક સરખા કોતરેલા જ છે. તે સ્તંભો પર પથ્થર પર ભવ્ય કલાત્મક એવું સ્ટ્રક્ચર, એવી કોતરણી કરી છે જે ખરેખર શ્રેષ્ઠતાને પાત્ર છે. તો આવી કોતરણીવાળી આખી એ વાવ જે છે, તમે અહીંયા પિક્ચરમાં પણ તમે જોઈ શકો છો કે કેટલી ઝીણી ઝીણી કોતરણી છે. અને સામેના પિક્ચર ઉપર જોશો તો પણ તમને મૂર્તિની અંદર એકદમ ઝીણી ઝીણી ડિઝાઇન જોવા મળશે. Last line. In fact, the vow is solely dedicated to Vishnu. One can find Vishnu in different shapes and posture. After Vishnu, next important statue is of Parvati. Nearly 15 galleries have the sculpture of Parvati. 12 statues of goddess Gauri together at the same place are rarely found anywhere. એટલે કે છે કે ખરેખર જોવા જઈએ, ઇનફેક્ટ એટલે હકીકતમાં જોઈએ તો આ વાવ જે છે આખી વિષ્ણુ ભગવાનને સમર્પિત હોય એવું લાગે છે. એટલે વિષ્ણુ ભગવાનના જે છે એ સ્ટેચ્યુ વધારે ત્યાં જોવા મળતા હશે. એટલે એના ઉપરથી આપણે એવો અંદાજ લગાવી શકીએ કે વિષ્ણુ ભગવાનને જાણે આ આખી વાવ જે છે સમર્પણ કરી હોય એવું લાગે છે. વિષ્ણુના વિવિધ રૂપો અને આકારો અને મુદ્રાઓ ત્યાં જોઈ શકાય છે. મોટા ભાગની શિલ્પકૃતિઓ વિષ્ણુ જે છે એના 10 અવતાર દર્શાવે છે. અને વિષ્ણુ પછી બીજી કોઈ મહત્ત્વની ઇમ્પોર્ટન્ટ જો કોઈ મૂર્તિઓનું જો સ્થાન હોય તો એ પાર્વતી માતાનું છે, જેની લગભગ 15 જેટલી ગેલેરીમાં પાર્વતીની માતા જે છે એની શિલ્પકૃતિઓ છે. અને એના પછી ગૌરી માતા જે છે એની 12 કૃતિઓ છે, એ બધી એક જ સ્થળે એક સાથે જોવા મળે છે. અત્યારે આપણે આટલું લઈએ છીએ. સામેના પેજનું જે છે એ આપણે હવે નેક્સ્ટ પિરિયડમાં લઈશું. તો આજ સુધી આ જ પિરિયડ પૂરતું આપણે આટલું રાખીએ છીએ, બરાબર. નેક્સ્ટ પિરિયડમાં જે છે એ બાકીનો આપણે યુનિટ પૂરો કરશું. આટલું રાખું છું. તમને જો હાર્ડવર્ડ કોઈ લાગ્યા હોય આમાંથી તો પેન્સિલથી તમે ટીક કર્યા જ હશે અને અર્થ પણ લખ્યા હશે, બરાબર. હું હોમવર્કમાં જે છે એ ગ્લોસરીને જે હાર્ડવર્ડ્સ જે છે એ તમને રફબુકમાં લખવાના રહેશે, જે હું પીડીએફમાં મૂકું છું. તો તમે હોમવર્કમાં એ લખી નાખજો, બરાબર. તો આટલું રાખ્યા છે. થેન્ક યુ.